ખેડૂત મિત્રો, આજે આપણે તારીખ 17/11/24 જીરુના શ્રી ગણેશ કર્યા છે. તમે જોઈ શકો છો. આજે આપણે જીરું વાવી દીધું છે. આપણે બીજી વાડીનું જીરું છે અને હવે ઠંડીમાં બિલકુલ વાંધો નથી. ઠંડી સારી એવી પડી રહી છે અમારે ત્યાં. તો જીરુના શ્રી ગણેશ કરી દીધા છે આજે આપણે. તમે જોઈ શકો છો આપણે કિયારા ક્રોસિંગ કિયારા કર્યા છે, જેથી કરીને બહુ પાણી ન ભરાય. આ જે પારિયું જે છે આપણું જે છે કિયારાનું, તે થોડુંક લાંબુ છે, પણ સેટિંગ ન આવવાના હિસાબે વચ્ચે ધોરીઓ ન પડે એટલા માટે સહેજ લાંબુ થશે. પણ હજી બે બાજુ આપણે એક બબે કિયારા હજી ટ્રેક્ટરના થશે. એટલે જે કિયારા બે બાજુ વરસે ઉથલના જે કહેવામાં આવે છે, તો તે કિયારા ઉથલના વરી જશે એટલે પારિયું જે છે તે આપણું મીડિયમ ટૂંકું થઈ જશે, વાંધો નહીં આવે. મિત્રો, આપણે ગુજરાત 4 જીરું આવે છે, નિધિ કંપનીનું જે આવે છે તેનું વાવેતર કરેલ છે. તમે જોઈ શકો છો. મિત્રો, જીરું કઈ રીતના પડે છે તે તમને દેખો. ચકેડા ફેરા રાખે છે અને જીરું આપણું આવી રીતના હોવાય છે. જે છે આ હવે ચક્કર છે મિત્રો, તેમાં જ જીરું તેના લીધે જ પડે છે. ચક્કર છે તે સામે ચકેડાને ફેરવે છે. આટલું જીરું આપણે હજી વાવ્યું છે, શરૂઆત કરી છે જીરુંની. હવે સારી એવી ઠંડી પડવા માંડી છે તો વાંધો નથી જીરા વાવવામાં. અને આપણે ભાઈઓ જે ગુજરાત 4 નિધિ કંપનીનું જે બિયારણ છે તે આ વર્ષે વાવેલ છે. હજી આપણે આટલો ભાગ જે છે તે હજી વાવવાનો બાકી છે. આજે વહેલી સવારના શરૂઆત કરી દીધી છે અમે વાવવાની. તો કિયારા તમને કહી દઉં, આટલા ક્રોસિંગ છે, જેથી કરીને પાણી બહુ ભરાય નહીં. તમે જોઈ શકો છો. હજી મિત્રો આ સાઈડ પણ જે ધોરીઓ અને જે આપણે વાઢડીની જે કિયારો આવે તે ફરતી બાજુ કિયારા તે આવશે. તો હજી પણ આ જે આપણું પારિયું છે તે ટૂંકું થઈ જશે. એટલે જેમ બને તેમ પારિયું જે છે કિયારા જે લાંબા ન કરવા બહુ, કેમ કે બહુ લાંબુ હોવાથી છેલ્લે પાણી પાવામાં તકલીફ થાય છે અને પાણી વધારે જીરું લઈ લે છે. ખાસ મિત્રો એક વસ્તુ એ કહી દઉં કે જીરુંની અંદર જેટલી જમીન કોરી હોય તેટલો વધારે ફાયદો. કેમ કે જેટલી કોરી હશે તેમાં જે જમીન કોરી હશે તેની અંદર જે ફૂગ જે છે, જે લીલો સુકારો જીરુંમાં તે નહીં આવે. આની અંદર મિત્રો આપણે ખાસ પહેલાં જે આપણે મગફળી કાઢવાની રાપ આવે છે તે રાપથી જમીન કોરી થઈ. ત્યારબાદ મિત્રો આપણે રોટો ફેરવ્યો, જે તમે જોઈ શકો છો. પછી એકદમ મિત્રો કોરી જમીન થઈ ગઈ. હવે મિત્રો આપણે શું કરશું, આને વાવી અને એક દિવસ આમનામ રાખવું છે. જીરુંને પાણી નહીં વારી આજે ખાલી આપણે ધોરિયાને કમ્પ્લીટ કરશું. કેમ કે ઉપર જે આ જે છે પાછી જે આપણે આ ઓરણી આવી એટલે પાછી જે આ ધૂળ છે તે ફરી ગઈ હોય. હવે આ જે છે તે એકદમ તપ ખાશે. આ જે જમીન જે રહી એકદમ સૂર્યપ્રકાશથી તપ ખાશે એટલે તપી જશે જમીન. એટલે ફૂગનો કંટ્રોલ ઘણો બધો કરી શકીએ છીએ. એવી રીતના આપણે મેન કારણ તો એ જ છે કે આમાં ફૂગનો પ્રોબ્લેમ વધારે રહે છે. જે જીરામાં જે લીલો સુકારો આવે છે એ વધારે ભાગે આનાથી પણ આવી શકે છે, જમીનની અંદર ભેજ હોવાથી. તો તમે જોઈ શકો છો એકદમ આપણે જે જમીન છે તે સુકાઈ ગઈ છે.
વાંધો નથી. એટલે ખાસ એ વસ્તુ યાદ રાખવાની કે આની અંદર ભેજ ન રહેવો જોઈએ. હવે આને આપણે એક દિવસ આમનામ જ રાખશું એટલે એકદમ સુકાઈ જશે ઉપરથી, કેમ કે જીરું છે તે ઉપર જ મિત્રો પડે છે. તમને દેખાડી દઉં, જાર્યું મિત્રો જીરું આટલે જ પડે છે, બરાબર છે મિત્રો, તમે જોઈ શકો છો. બરાબર, આમાં ક્યાંક દબાય, આ બાજુ જો દબાઈ ગયું છે, આ બાજુ હજી નથી દબાણું, એટલે ઉગી જાય છે આરામથી. કદાચ છાંટી દઈ તો પણ મિત્રો જીરું ઉગી જાય છે, જીરુંમાં કોઈ ઇસ્યુ નથી આવતો. તો મિત્રો તમે હજી આપણા જે ફોલોઅર્સ મિત્રો છે જે આપણે જોઈ રહ્યા છો, તમે જીરું વાવ્યા કે કેમ, ક્યારે વાવવાના છો, તો ખાસ કોમેન્ટ કરવા વિનંતી. અને કયું બિયારણ તમે વાવ્યું છે તે ખાસ કોમેન્ટ કરજો. આપણે મિત્રો ગુજરાત 4 અમારે આ જે અમારે લાલપુર તાલુકામાં સિંગચ ગામમાં જે અમારે આ સાઈડનો જે વિસ્તાર છે લાલપુર સાઈડ, બરાબર, તેમાં ગુજરાત 4 વધારે માફક આવે છે જમીનને અને સારા પ્રમાણમાં થાય છે. એટલે આપણો જાત અનુભવ છે અને તે જ આપણે જીરુંનું વાવેતર કરીએ છીએ ગુજરાત 4. મિત્રો આમાં તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 8 હારું મિત્રો પાછળ પડે છે અને 8 હારું આગળ પડે છે, જે દાંડવા છે તેમાં. તો તમે જોઈ શકો છો આવી રીતના જીરાનું વાવેતર મિત્રો અમે કરીએ છીએ. મિત્રો આમાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો ખાસ કોમેન્ટ કરજો. કોઈ તમે નવો કોઈ આઈડિયા હોય તમારી પાસે આની અંદર તો કોમેન્ટ પણ તમે કરી શકો છો. તો મિત્રો બસ આજના વિડીયોની અંદર બસ આટલું જ છે. મિત્રો જો તમે નવા હો આપણી ચેનલની અંદર, આપણી ચેનલનું નામ છે મિત્રો હાલારનો ધબકારો. તો આપણી ચેનલની અંદર જો તમે નવા હો તો આપણી ચેનલને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો. અને મિત્રો આપણે વાલા ખેડૂત મિત્રોને ખાસ શેર કરી નાખજો. મિત્રો આ જે ચકેડી છે તે ફરશે એટલે સામે ઓલા ચકરા છે ચકેડા છે તે ફરે છે એટલે સીધું મિત્રો આમાં ઓળણીમાં થઈ અને જીરું જે બહાર આવે છે. તો મિત્રો ખાસ આપણી ચેનલની અંદર જો તમે નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરી અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો. મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ. વૈસિદ્ધાંત મહાદેવર મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો રજા આપશો.